અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં રાત્રિના સમયે થયેલા ઘરફોડ ચોરીના અનડિટેક્ટર ગુનાઓને ગણતરીના દિવસોમાં ડિટેક્ટર કરી ચોરીમાં ગયેલા સોના ચાંદીના ઘરેણા કિંમત રૂપિયા 1,29,000ના તમામ મુદ્દામાલ સાથે એક ચોર ઈસમને પકડી પાડતી અમરેલી સિટી પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર ભાવનગરના રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સંબંધિત અનડિટેક્ટેડ ગુનાઓને ત્વરિતપણે પગલાં લઈ ડિટેક્ટર કરી આરોપીને પકડી પાડવા સૂચનાઓ આપેલ હોય, જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિકારી હિમકરસિંહ નાઓને અમરેલી જિલ્લામાં બનતા મિલકત સંબંધિત અનડિટેક્ટેડ ગુનાઓને ત્વરિતપણે પગલાં લઈ ડિટેક્ટર કરી આરોપીને પકડી પાડવા સૂચન તથા માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અનુસંધાને અમરેલી ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક જેપી ભંડારી નારાઓ દ્વારા અંગેલક્ષપૂર્વક સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. વાઘેલા રાહબરી હેઠળ આજ રોજ અમરેલી સિટી પોલીસ ટીમ દ્વારા અમરેલી સિટી પોલીસ સ્ટેશન પાર્ટ એ 24/062/2024 આઈપીસી કલમ 380-457 મુજબના ગુનાઓમાં ટેકનિક સોર્સ તથા હ્યુમન સોર્સની મદદથી ચોક્કસ બાતમી આધારે ઘરફોડ ચોરીમાં ગયેલા સોના ચાંદીના ઘરેણા રૂપિયા 1,29,000ના મુદ્દામાલ સાથે એક ચોર ઈસમને પકડી પાડી અનડિટેક્ટેડ ગુનાને ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી અમરેલી સિટી પોલીસ ટીમ પકડાયેલ આરોપીની વિગત: ચેતનભાઈ પ્રકાશભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 19, ધંધો અભ્યાસ, રહે હાલ અમરેલી રોકડી પાર ભૈરવદાદાના મંદિર પાસે અમરેલી, મૂળ રહે મુંબઈ મલાડ માલવાણીની રોડ નંબર 7 ફ્લોટ મહારાષ્ટ્ર. રિકવર કરેલ મુદ્દામાલ વિગત: સોનાની વીંટી ગુરુના નંગવાળી આશરે 6 ગ્રામની, જેની કિંમત રૂપિયા 24,000. રુદ્રાક્ષની માળા સોનાની મઢેલી આશરે 26 ગ્રામની, જેની કિંમત રૂપિયા 1,04,000. ચાંદીના કરડા નંગ 2, જેની કિંમત રૂપિયા 1,000. કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા 1,29,000. આ કામગીરી અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. વાઘેલા તથા એએસઆઈ રમેશભાઈ નસાભાઈ માલકિયા, પીસી ચિંતનકુમાર કનૈયાલાલ મારુ, પીસી વનરાજભાઈ વલકુભાઈ માંજરિયા દ્વારા કરવામાં આવેલ છે. બીબી ન્યૂઝ માટે યોગેશ કાનાબાર, રાજુલા, અમરેલી.